બાળ ખાતે આવી પહોંચેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શરૂ કરવામાં આવેલી જન આક્રોશ યાત્રા જેનું સ્વાગત કરવામાં આવ્યું। કોંગ્રેસના અગ્રીમ નેતાઓ અને કાર્યકર્તાઓમાં જન આક્રોશ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। બાયડ પંથકમાં અમિત ચાવડા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જેઓની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તે સાઠંબા તાલુકામાં પ્રવેશી બાયડ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાયડમાં એક જનસભાને कांग्रेस प्रदेश अध्यक्ष अमित चावड़ाए संबोधित पण करी। हाल कांग्रेस द्वारा जन आक्रोश यात्रानी आयोजन करवामां आव्युं छे अने ठेर ठेर यात्रा पहोंची रही छे, जनसभाने संबोधित करी रह्या छे। तेवामां बायड खाते पण जनसभाने संबोधित करती वेळाए अमित चावड़ाए भारतीय जनता पार्टी पर आकरा प्रहारो कर्या। समग्र गुजरातमां लोकोनी जे तकलीफ, पीड़ा, दर्द ने आक्रोश छे एने वाचा आपवा माटे आ जन आक्रोश यात्रा 21 तारीखे भगवान धरणीधर धाम धीमाथी शुरुआत करी અને આજે 7મા દિવસે અરવલ્લી જિલ્લામાં અહીંયા બાયડ ખાતે સભાના સ્વરૂપમાં મળી રહી છે। ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગઈકાલે અને આજે જે લોકોને મળ્યા છીએ ત્યારે એ સ્થાનિક રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે। યુવાનોને રોજગાર નહીં હોવાને કારણે દૂર દૂર સુધી જવું પડે છે। અનેક જગ્યાએ કોલેજની વ્યવસ્થા નથી। જિલ્લામાં યુનિવર્સિટી છે પાટણ કે અમદાવાદ સુધી 200 કિલોમીટર જવું પડે છે। એ સંજોગોમાં એના યુવાનોની શિક્ષણની વ્યવસ્થા વધારવાની માંગણી છે। આદિવાસી વિસ્તારમાં એના જાતિના દાખલાના પ્રશ્નો છે, જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે। અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એવી ફરિયાદો છે। રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે, પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ખુલ્લેઆમ મળે છે એવું એક એક વ્યક્તિ આખા જિલ્લામાં કહી રહ્યો છે। એટલે આખી સરકાર ખાડે ગઈ છે। આખી સરકાર હપ્તા લેવામાંથી બીજા કોઈ કામ માટે એને રસ નથી અને આ હપ્તા રાજ જે ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે, એનાથી સ્પષ્ટ છે કે સરકાર સામાન્ય લોકોની વાત સાંભળવા તૈયાર નથી। પણ જે લોકો હપ્તા આપે છે, જે લોકો એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરે છે, જે બુટલેગરો છે એને બચાવવા માટે રાજ્યના ગૃહમંત્રી સ્ટેટમેન્ટો આપે છે પણ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે। ગુજરાતની બહેન દીકરીઓ પર બળાત્કાર, અત્યાચાર થઈ રહ્યો છે। ગુજરાતમાં બીએલઓ આત્મહત્યા કરે છે, મરી રહ્યા છે। ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરે છે, યુવાનોને રોજગાર નથી મળતો। આ બધા જ પ્રશ્નો બાબતે સરકાર ક્યારેય બોલતી નથી। એક બાજુ આજે મુખ્યમંત્રી હોય, મંત્રી અને અધિકારીઓ ચિંતન શિબિરમાં જાય છે પણ 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતના ખેડૂતને આત્મહત્યા કરતો બચાવવા માટે ક્યારેય ચિંતન ના કર્યું। આ ખેડૂતોને દેવાદાર થાય છે એમાંથી ઉગારવા માટે ક્યારેય ચિંતન ના કર્યું। આ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એના માટે ચિંતન નથી કરતા। આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, એ કાયદાનો કડક અમલ થાય, એક પણ ટીપું દારૂ કે ડ્રગ્સ ના વેચાય એની ચિંતા કે ચિંતન નથી થતું। મોંઘવારી ઘટાડવાનું ચિંતન નથી થતું। અહીંયા આગળ સામાન્ય લોકો હોય તો એને એનો હક અધિકાર આપવાનો, ભ્રષ્ટાચાર રોકવાનો, પારદર્શક વહીવટ કરવાનો, જે બજેટ છે એનું સપ્રમાણ વિતરણ થાય એનું ચિંતન નથી થતું પણ એમના રાજકીય એજન્ડાઓ પાર પાડવાનું ચિંતન થાય છે। એ દુઃખદ છે અને હું માનું છું કે જે રીતે આ જન આક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ખુલીને બહાર આવે છે, ખુલીને બોલતા થયા છે, રસ્તા પર ઉતરીને લડવાની તૈયારી બતાવે છે, એ આવનારા સમયમાં પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ફૂંકાઈ ગયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।